નમસ્કાર, સિદ્ધુ અને સટ સાથે હું કિશન કાટેલા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના દિવસમાં સિદ્ધુ અને સટ ક્યાંક નેતાઓએ ટનાટન વર્સિસ કકડાટની રાજનીતિ કરી। ટિકિટો માટે હજુ પણ ઉમેદવારોએ છેલ્લી ઘડીનું લોબિંગ કરી રહ્યા છે કે પાર્ટીએ મારા પર વિશ્વાસ કરે। આજના દિવસમાં ક્યાંક પરેશ ધાનાણીએ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કર્યા, ક્યાંક યજ્ઞેશ દવે નાનો કકડાટ એ કોંગ્રેસ પર કર્યો તો હેમાંગ રાવલે। પરંતુ આ તમામની વચ્ચે સિદ્ધુ અને સટ વોર રૂમના માધ્યમથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। લોકસભાની ચૂંટણીને લઈને વડોદરા રાજકારણમાં ભૂકંપ સર્જતા સમાચાર, વડોદરાના રાજકારણમાં ભૂકંપ સર્જતા સમાચાર। પૂર્વ ધારાસભ્ય, પૂર્વ ભાજપ નેતા મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં છે। ભાજપના પૂર્વ ધારાસભ્ય છે મધુ શ્રીવાસ્તવ। 2022માં મધુ શ્રીવાસ્તવની ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ કાપી હતી। એવામાં ટિકિટ કપાતા મધુ શ્રીવાસ્તવ ભારતીય જનતા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે। મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસના સંપર્કમાં છે। 2022માં ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ કાપી હતી, ત્યારથી ભાજપથી નારાજ છે। અપક્ષ ચૂંટણી પણ લડી ચૂક્યા છે અને ટિકિટ કપાતા મધુ શ્રીવાસ્તવ હવે લોકસભા અથવા વિધાનસભા પેટા ચૂંટણીમાં જેમાં પણ પાર્ટી તેમને મોકો આપે લડવા તૈયાર છે। દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીમાં રહ્યા, પરંતુ હાલ કોંગ્રેસના સંપર્કમાં છે। જો વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ટિકિટ આપે તો ત્યાંથી લડવા તૈયાર છે અને કોંગ્રેસ લોકસભાની ટિકિટ આપે તો પણ લડવા માટે તૈયાર છે। પૂર્વ ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા અને દબંગ કહેવાતા મધુ શ્રીવાસ્તવ આપણી સાથે જોડાયા છે। મધુભાઈ, આ વાત સાચી કે તમે કોંગ્રેસ સાથે સંપર્કમાં છો? હા, કોંગ્રેસ ચૂંટણી લડવાનો છું। જી, કોંગ્રેસ ટિકિટ આપે ચૂંટણી લડવાનો છું। કઈ કઈ બેઠક પર તમે માગી છે? લોકસભા અને વિધાનસભા બંનેમાં માગી છે? વિધાનસભામાં વાઘોડિયાની માંગી। અચ્છા, લોકસભામાં આપે તો નહીં? નહીં, લોકસભા પતી ગયું। લોકસભામાં તો વિરોધ હતું તો એમને ટિકિટ કાપી નાખી એટલે પતી ગયું મારું। મધુભાઈ, કોંગ્રેસે ક્યાં ઉમેદવાર જાહેર કર્યા છે? પણ ના કરે તો અપક્ષ તો લડવાનું ને હું ભાઈ। અચ્છા, અપક્ષ તો લડવાના જ છો વાઘોડિયાથી? હા, અને કોંગ્રેસ સામે તો કોંગ્રેસ નથી, અપક્ષ લડવાનો। અચ્છા, તમારી પહેલી ઈચ્છા શું અપક્ષ લડવાની છે કે કોંગ્રેસમાંથી લડવાની છે? તમારી પહેલી ઈચ્છા અપક્ષ લડવાની કે કોંગ્રેસમાંથી લડવાની? પેલા કોંગ્રેસ આપે તો કોંગ્રેસ થી લડવું, તો પછી અપક્ષ લડવું બીજું। અચ્છા, તે થોડા દિવસ પહેલા ખબર શક્તિસિંહ ની ચા પીવા ગયા હતા, મેં પૂછ્યું તું મધુભાઈ ચા કેવી લાગી? વાત થઈ શક્તિસિંહ યારે કોઈ? હા, થઈ ને મારી વાત થઈ। શક્તિસિંહે કીધું કે મીટિંગ કરશે, ઉપર બેસીશું, વિચારણા કરીશું। એમને શક્તિસિંહ સાથે આપની શું વાત થઈ? ચા પીને એ જ વાત થઈ, બીજી કઈ ના થઈ। તમે શું કીધું? મને ટિકિટ આપો તો હું વાઘોડિયાથી લડીશ? હા, તો હવે વાત કરી મેં ફોન પર એમના સાથે। હા, અઠવાડિયા પહેલા। અચ્છા, અને એમનો જવાબ કેવો હતો? કોંગ્રેસ તરફથી કેવો જવાબ હતો? અમારી પાસે લીલી ઝંડી છે, તમે ઉપલા લેવલ પર ગોઠવણ કરી લો તો વાંધો નહીં એવું। પણ તમારી ઈચ્છા છે કોંગ્રેસમાંથી લડવાની? બિલકુલ। હા, બરાબર। અને લોકસભા લડવાની ઈચ્છા ખરી મધુ શ્રીવાસ્તવની? લોકસભા લડવાની વાત નથી, પતી ગયું। લોકસભા લડવાનો હતો પણ લોકસભાના જે ઉમેદવારને અમારો વિરોધ હતો એને ટિકિટ કાપી નાખી એટલે પતી ગયું। તો નવા ઉમેદવાર જે લોકસભામાં આવ્યા, એમને લોકસભામાં જે ભારતીય જનતા પાર્ટીના નવા ઉમેદવાર આવ્યા એમને સપોર્ટ કરશો લોકસભામાં અને વિધાનસભામાં તમે જાતે લડશો? કોંગ્રેસ થી લડી તો પછી ઉપર કોઈને સપોર્ટ નહીં, કોંગ્રેસ સપોર્ટ કરીશ ને। હા, તો અપક્ષ લડી તો સંસદ સભ્યને સપોર્ટ કરીશ જ। બિલકુલ। તો કોંગ્રેસમાં ટિકિટ મળે તો કોંગ્રેસમાં જોડાઈને કોંગ્રેસમાંથી લડશો એમને? ઓકે મધુભાઈ, ખૂબ ખૂબ આભાર। તો આ સૌથી મોટા સમાચાર ગુજરાતના રાજકારણના મધુ શ્રીવાસ્તવે ગુજરાત ફર્સ્ટના સમાચારને મોહર લગાવી છે। કહ્યું શક્તિસિંહ ગોહિલ સાથે મારી વાતચીત થઈ છે,
કોંગ્રેસ ટિકિટ આપશે તો લડીશ, મધુ શ્રીવાસ્તવના સૌથી મોટા બોલ. કોંગ્રેસ ટિકિટ આપશે તો બિલકુલ લડીશ, કોંગ્રેસમાંથી લડીશ, અને જો કોંગ્રેસ મને ટિકિટ નહીં આપે તો હું અપક્ષમાંથી લડીશ. શક્તિસિંહ ગોહિલ સાથે મારી વાતચીત થઈ છે. મેં કહ્યું છે કે તમે મને ટિકિટ આપો. વાઘોડિયા બેઠક પરથી મેં ટિકિટ માંગી છે. દીક્ષિત ઠકરાર, સૌથી મોટા સમાચાર. આખરે મધુ શ્રીવાસ્તવને કોંગ્રેસની 3 મહિના પીધેલી ચા હવે ગળેથી ઉતરી ગઈ છે. બિલકુલ, મધુ શ્રીવાસ્તવને કોંગ્રેસની ચા ઉતરી ગઈ ને મોટા સમાચાર એ કિશન કે પહેલી વખત આપણે કહેતા હતા કે ક્યાંક ભાજપમાં નારાજગીઓનો દોર છે. 2022ના નારાજ થયેલા મધુ હજુ પણ કડવા જ છે. હજુ પણ મધુ શ્રીવાસ્તવના બોલ ભાજપ માટે કડવા છે અને કહ્યું છે કે રંજનબેન બદલાઈ ગયેલા લોકસભા નહીં પરંતુ વાઘોડિયાથી કોંગ્રેસમાં ટિકિટ માંગી છે કે જે વર્ષોથી ભાજપના વિધાયક રહી ચૂક્યા છે, અનેક વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે, પરંતુ 22માં નો રિપીટ થિયરી આવી, તેમાં મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ. મધુભાઈને ગળે ન ઉતર્યું. મધુભાઈ અપક્ષ પણ લડ્યા પરંતુ ન્યા કઈ ભેગું ન થયું અને ધર્મેન્દ્રસિંહ જીત્યા. તો હવે મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સમક્ષ દાવો કર્યો છે કે તમે મને ટિકિટ આપશો તો મેં કામ કરેલા છે, મારા કામથી હું ધર્મેન્દ્રસિંહને હરાવી દઈશ. એટલે કિશન કહી શકાય કે એક મોટા સમાચાર એ કે વડોદરાના ભાજપના જે પૂર્વ નેતાએ હવે કોંગ્રેસ પાસે ટિકિટ માંગી છે. દીક્ષિત, ભાગ્ય જેવું બનતું હોય કે પૂર્વ વર્ષો સુધી વાઘોડિયાના ધારાસભ્ય રહ્યા. ભાજપના બોલ એમને હવે મીઠા નથી લાગતા. ભાજપ સાથે એમને ક્યાંક કારેલા જેવો સંબંધ થઈ ગયો છે. નામ ભલે એમનું મધુ હોય, પણ આ મધુ શ્રીવાસ્તવ એવું વર્ષો બાદ બનતું હોય કે કોઈ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસની ટિકિટ માંગી રહ્યા છે. અને એ પણ આવા દબંગ, એ પણ દબંગ વિવાદિત રહી ચૂકેલા ધારાસભ્ય કોંગ્રેસ પાસેથી ટિકિટ માંગે એટલે એક જગ્યાએ ક્યાંક ઉલટી ગંગા છે અને વડોદરા ભાજપમાં કઈ ઠીક નથી. કિશન, આપણે વારંવાર કહેતા આવ્યા છે કે કાંઈ ઠીક નથી, કારણ કે અનેક રંજનબેન ભટ્ટના રાજીનામાની વાત હોય, રંજનબેન ભટ્ટે ટિકિટ કાપાઈ નાખવામાં વાત હોય, પર ટ્વીટની વાત હોય, જ્યોતિબેન પંડ્યાના સસ્પેન્શનની વાત હોય, અને હવે મધુ શ્રીવાસ્તવ. બિલકુલ, તો વડોદરામાં ફરી બઝર વાગ્યું લોકસભાની ચૂંટણીને લઈને. સૌથી મોટા સમાચાર. મધુ શ્રીવાસ્તવ બાદ વધુ એક સમાચાર ગુજરાત ફર્સ્ટ પર. વડોદરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને લઈને સૌથી મોટા સમાચાર. ભાજપની રણનીતિ પર જ વડોદરા બેઠક પર કોંગ્રેસ એ ટિકિટ આપવા જઈ રહી છે. વડોદરા બેઠક પર બ્રાહ્મણ સમાજના નેતાને કોંગ્રેસ એ તક આપી શકે છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવ અથવા જે ઋત્વિજ જોશી છે વડોદરા શહેર પ્રમુખ, તેમની સૌથી પહેલી પસંદ છે. વડોદરા કોંગ્રેસ શહેર કોંગ્રેસના પ્રમુખ છે ઋત્વિજ જોશી. બ્રાહ્મણ સમાજને જે ટિકિટ છે ટિકિટ કોંગ્રેસ આપવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીની જેમ જ શહેરી બેઠક છે અને આ જ શહેરી બેઠક પર ટિકિટ છે એ બ્રાહ્મણ સમાજ, એટલે કે જે રીતે જોશી ને ટિકિટ આપવામાં આવી છે એવી જ રીતે કોંગ્રેસ પણ ઋત્વિજ જોશી છે એમને ટિકિટ આપવા જઈ રહી છે. બ્રાહ્મણ બંને પાર્ટીએ બ્રહ્મ સમાજ પર ભરોસો મૂકી રહી છે. મધુ શ્રીવાસ્તવ તો વાઘોડિયા બેઠક જે ખાલી પડી છે ધર્મેન્દ્રસિંહ સામે, તેમની સામે ટિકિટ માંગી રહ્યા છે. પરંતુ લોકસભા બેઠક પર ધર્મેશભાઈ, લોકસભા બેઠક પર કોંગ્રેસ પણ બ્રહ્મ સમાજને મેદાને ઉતારે. બે નામોની, ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને શહેર પ્રમુખ છે, બંને નામોની ચર્ચા. ક્યાં સુધીમાં વડોદરા બેઠક પર આ નામો ફાઇનલ થઈ જશે? કિશન, ગુજરાતમાં 7 બેઠકો બાકી છે, એમાં વડોદરાની બેઠક પણ કોંગ્રેસમાં બાકી છે. સૌથી મહત્વની વાત છે કે રંજનબેન ભટ્ટ પછી જે ડોક્ટર હેમાંગ જોશીની જે પસંદગી કરી છે, એટલે બ્રહ્મ સમાજની એક ટિકિટ 26માંથી એક બેઠક બ્રહ્મ સમાજને ફાળવી છે ભાજપે. આવા સંજોગોમાં હવે કોંગ્રેસ પણ એ પત્તું ખેલવા માંગે છે કે બ્રહ્મ સમાજ સામે બ્રહ્મ સમાજનો જ ઉમેદવાર મૂકવો માટે ઋત્વિજ જોશી જે વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ છે અને ચંદ્રકાંત શ્રીવાસ્તવ બહુ જૂના કાર્યકર છે, જૂના અગ્રણી છે, તેમનું નામ પણ આવ્યું છે. પણ મોટે ભાગે વાઘોડિયામાં મધુભાઈ શ્રીવાસ્તવનું નામ અત્યારે ચર્ચાઈ રહ્યું છે, ખાસ કરી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી. પણ અત્યારે એવું જાણવા મળે છે કે બ્રહ્મ સમાજ સામે બ્રહ્મ સમાજની જ પ્રતિમા કોઈ વ્યક્તિત્વ મૂકવું એને માટે અત્યારે શોધખોળ શરૂ છે. અને આજે જ્યારે દિલ્હીમાં વર્કિંગ કમિટીની મિટિંગ છે ત્યારે વડોદરાનો ચહેરો પણ જાહેર થાય તેવી શક્યતા છે. બિલકુલ, તો સૌથી મોટા સમાચાર વડોદરા બેઠક પર. પરંતુ ફરી બઝર વાગ્યું લોકસભાની ચૂંટણીને લઈને. સૌથી મોટા સમાચાર, એક બાદ એક સમાચારો ગુજરાત ફર્સ્ટના વોર રૂમમાં આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર. જૂનાગઢ બેઠક પર કોંગ્રેસમાં જબરજસ્ત પેચ ફસાયો છે.
જૂનાગઢ લોકસભા બેઠક પર હવે વિમલ ચુડાસમાના પરિવારમાંથી દાવેદારી આવતા જબરજસ્ત પેચ ફસાયો છે. જૂનાગઢ બેઠક પર કોંગ્રેસ આહિર સમાજના નેતાનું નામ ચર્ચામાં હતું. જો કે છેલ્લી ઘડીએ વિમલ ચુડાસમાના પત્નીની દાવેદારીથી જૂનાગઢ બેઠક પર સમીકરણો બદલાય એવી સ્થિતિ. છેલ્લી ઘડીએ કોંગ્રેસના વિમલ ચુડાસમાના જે પત્ની છે જલ્પાબેન, તેમની પત્રિકા છે એ વાયરલ થઈ છે કે જૂનાગઢ બેઠક પર ચાલે તો એ જલ્પા ચુડાસામા ચાલે. જો કે વિમલ ચુડાસામાએ પણ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના સૈનિક છીએ અને પાર્ટી આદેશ કરશે તો હું અથવા મારા પત્ની બંને લડવા તૈયાર છીએ. એટલે વિમલ ચુડાસામા પણ દીક્ષિત પહેલા કોન્ફિડન્સ લૂઝ કોન્ફિડન્સ, પરંતુ ટિકિટો જાહેર થતા જે માહોલ બન્યો એક રણનીતિ હતી કે રાજેશ ચુડાસમા સિવાય ભાજપ નવા નેતાને ટિકિટ આપે ને તો વિમલ ચુડાસમા કે કોંગ્રેસના કોઈ પણ નેતા હિંમત કરવા માંગતા નતા, કારણ કે એન્ટી ઇન્કમ્બન્સી જુનાગઢ સીટ ઉપર ભાજપની નથી પરંતુ પર્ટિક્યુલરલી રાજેશ ચુડાસમાની છે. ટૂંક સમય પહેલા જ એક પોસ્ટ આવી, લુહાણા સમાજમાં જબરજસ્ત સૌરાષ્ટ્રમાં વિરોધ છે અને જે રાજેશ ચુડાસમાની એન્ટી ઇન્કમ્બન્સી, કારણ કે એક સૂત્ર આ વખતે અલગ અલગ ગુજરાતની ઘણી બધી લોકસભા સીટો ઉપર જોવા મળી રહ્યું છે કે મોદી તુજસે બેર નહીં પરંતુ ક્યાંક રાજેશ તારી ખેર નહીં, રંજન ભટ્ટના મુદ્દે પણ આવા પોસ્ટરો લાગ્યા હતા. એટલે કે પર્ટિક્યુલર રાજેશ ચુડાસમાનો વિરોધ છે. હવે એનો ફાયદો વિમલ ચુડાસમાને લેવો છે, કારણ કે બંને કોળી સમુદાયમાંથી આવતા છે. જલ્પાબેન સ્વચ્છ છબીનો ચહેરો છે, ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને સારા આગેવાન છે. તો મહત્વની વાત એ છે કે હવે જૂનાગઢ બેઠક ઉપર અત્યાર સુધી કોંગ્રેસમાં હીરા જોટવાનું પણ નામ આવ્યું. છેલ્લે સુધી એવું લાગતું હતું કે જામનગરથી આયરની ટિકિટ કપાણી તો જૂનાગઢ નિશ્ચિત મળશે, પરંતુ હવે વિમલ ચુડાસમાએ દાવેદારી કરી અને આખે આખો પેચ એટલે ફસાઈ ગયો છે, કારણ કે શક્તિસિંહને પણ ખબર છે કે હીરા જોટવા ભલે મજબૂત હોય દાવેદાર હોય પરંતુ વિનિંગ કેન્ડિડેટ જલ્પાબેન છે, કોળી સમુદાયમાંથી આવતા નેતા છે, સ્થાનિક છે અને તેની સાથે જ દીક્ષિત પરિણામો આપનારા છે. 17ના વાવાઝોડા, હા, એમાં ફરી બઝર વાગ્યું. સૌથી મોટા સમાચાર ગુજરાતની રાજનીતિને લઈને વોર રૂમમાંથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. રાજકોટ બેઠકને લઈને કોંગ્રેસમાં હજુ પણ કોકડું ક્યાંક ગૂંચવાયેલું છે. રાજકોટ બેઠકને લઈને હજુ પણ કોકડું ગૂંચવાયેલું છે. રાજકોટ બેઠક પર પાટીદાર કે ઓબીસી નેતાને લઈને અસમંજસ. પરેશ ધાનાણીએ ના પાડતા કોંગ્રેસ નવા ઉમેદવારની શોધમાં છે. રાજકોટ બેઠક પર ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાનું નામ ચર્ચામાં. ઇન્દ્રનીલ રાજ્યગુરુ, હેમાંગ વસાવાડા સહિતના અનેક મજબૂત દાવેદાર છે. છેલ્લી ઘડીએ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતા પેચ ફસાયો છે, કારણ કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ દિગ્ગજ નેતા છે, વર્ષો સુધી કોંગ્રેસ સાથે રહ્યા છે અને હવે તેમને પણ પરસોત્તમ રૂપાલા સામે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જબરજસ્ત જે પેચ છે ફસાયો છે અને એક બાદ એક જે સમાચારો છે ગુજરાત ફર્સ્ટ પર આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર. બેઠક રાજકોટ બેઠક પર દીક્ષિત છેલ્લી ઘડીએ ઇન્દ્રનીલ રાજ્યગુરુ લડવાની ના પાડતા હતા, નથી લડવું. એમનું નામ પણ ચર્ચામાં. કોંગ્રેસ માટે વર્ષો સુધી મહેનત કરતા સ્વચ્છ છબી ન્યુરોસર્જન ડોક્ટર હેમાંગ વસાવાડા પણ ક્યાંક નામમાં. લલિત કગથરા ચોઈસ હતી. કોંગ્રેસ હાઈકમાન્ડ મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ કહો કે ગાંધી પરિવાર કહો, પહેલી ચોઈસ રાજકોટ બેઠક પર બટ ઓબીએસ પરેશ ધાનાણી હતી, પરંતુ પરેશભાઈ પોતાના નિવેદન પર અડગ છે કે મેં વર્ષ દિવસ પહેલા કહ્યું હતું કે મારા વખતે લોકસભાની ચૂંટણી નથી લડવી હોત તો અમરેલીથી પણ લડી શકતો હતો. તો હવે ક્યાં નેતાને સેટ કરવું, કારણ કે હિતેશ વોરા આપણે પહેલા જ કહ્યું હતું કે હિતેશ વોરા એટલા મજબૂત દાવેદાર નથી કે જેટલા પરેશ ધાનાણી હતા, ભલે લેઉવા પટેલમાંથી આવતા હોય. તો કોંગ્રેસ હવે જો બ્રાહ્મણ સમુદાય ઉપર જાય તો ઇન્દ્રનીલ રાજ્યગુરુ સૌથી મજબૂત કેન્ડિડેટ છે, કે એવા કેન્ડિડેટ છે કે જેઓ એક સમયે સીએમ સામે ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો. ભલે હાર જીત સેકન્ડ છે પરંતુ વિજય રૂપાણીને સામે પડકાર ફેંક્યો હતો. કમિટેડ કોંગ્રેસી છે, કમિટેડ કોંગ્રેસ, કારણ કે ત્યાં રૂપાલા જેવા કમિટેડ કોંગ્રેસી એટલે કિશન હવે ન કહી શકાય, કારણ કે એ પણ હવે આમ આદમી પાર્ટીનું ઝાડુ ફેરવીને આવી ગયા. પરંતુ શક્તિસિંહ ગોહિલના ખૂબ નિકટના નેતા છે તે ઇન્દ્રનીલ રાજ્યગુરુને માનવામાં આવે છે અને ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આ બેઠક પરથી દાવેદારી કરતા હવે મને લાગે છે ત્યાં સુધી જો ઇન્દ્રનીલ રાજ્યગુરુને લડવું હશે તો તેની ટિકિટ કોઈ નહીં કાપી શકે. ટોચ પર રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર. બજાર વાગ્યું છે. આખરે ડેમેજ કંટ્રોલ કરવા માટેની કવાયતો શરૂ થઈ ગઈ છે.
ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર, ડેમેજ કંટ્રોલ શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ એ કાલે રાજકોટ પહોંચશે. ક્ષત્રિય સમાજની નારાજગી મુદ્દે રાજકોટમાં બેઠક કરવામાં આવશે. ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરવામાં આવી છે. રૂપાલાના નિવેદન બાદ વિવાદને શાંત પાડવા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની કવાયત છે. ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ રાજકોટ જઈને આખોય મામલો છે એને થાળે પાડવાના પ્રયત્ન કરશે, કારણ કે રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, સાબરકાંઠા સહિતની બેઠકો પર ક્ષત્રિય સમાજનું સૌથી વધારે પ્રભુત્વ છે. એવામાં સી.આર. પાટીલ આવતીકાલે રાજકોટ પહોંચશે. સહયોગી ધર્મેશ અમારી સાથે જોડાયા છે. પાટીલ આવતીકાલે રાજકોટ જશે. પરસોત્તમ રૂપાલાના એક નિવેદનથી ક્ષત્રિય સમાજનો આખો જે રોષ છે, ડેમેજ કંટ્રોલમાં ભારતીય જનતા પાર્ટી લાગી છે. આવતીકાલે સી.આર. પાટીલની ત્યાં મીટિંગ, મુલાકાતથી ભારતીય જનતા પાર્ટી અને રૂપાલાને જે નુકસાન થઈ રહ્યું છે એમાં કેટલી રાહત? કિશન, બહુ મહત્વની વાત છે કે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના એક નિવેદનને કારણે માત્ર રાજકોટની, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અનેક દેખાવો થઈ રહ્યા છે, અનેક રેલીઓ અને આવેદનપત્ર અપાઈ રહ્યા છે. ત્યારે ભાજપ હાઈકમાન્ડ ડેમેજ કંટ્રોલ માટે અત્યારે ખૂબ મહત્વની કવાયત કરી રહ્યું છે. અત્યારે જે સમાચાર મળી રહ્યા છે, આપે જેમ કીધા, સી.આર. પાટીલ આવતીકાલે રાજકોટ જઈ રહ્યા છે. રાજકોટ 2-3 બેઠકો તો છે જ, પરંતુ એક બેઠક બહુ મહત્વની છે કે ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથેની એક બેઠક છે, જેમાં રૂપાલા સામેનો જે રોષ છે એ શાંત પાડવા શું પ્રયાસો કરવા, એના માટે શું કરવું, આ કારણ કે ગાંધીનગર પણ એક મોટી રેલી યોજાય તેવી એક શક્યતા પર દર્શાવાઈ રહી છે ક્ષત્રિય સમાજની. આવા સંજોગોમાં સી.આર. પાટીલની જે આવતીકાલની જે મુલાકાત છે રાજકોટની, એક સૂચક માનવામાં આવે છે. અને રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ જે શાંત કરવા માટે સી.આર. પાટીલ જે મહત્વની બેઠક કરવાના છે, એમાં રાજકોટ શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના જે ક્ષત્રિય સમાજના આગેવાનોને પણ તેડું આપ્યું છે. અને આવતીકાલે આ બેઠક પણ બહુ સૂચક અને મહત્વની રહેશે. બિલકુલ. તો આવતીકાલે બેઠક થશે અને બેઠક માટે સી.આર. પાટીલે આવતીકાલે રાજકોટ જશે. પરંતુ હવે વાત કરીએ ગુજરાતમાં રાજનીતિ ટનાટન. બિલકુલ. તો ગુજરાતમાં આજે ટનાટન રાજનીતિ રહી. ક્યાંક કકડાટ તો ક્યાંક ટનાટન. સતત જે પોસ્ટર છે, ટ્વિટર છે, તેના પર સતત નેતાઓ ગરજી રહ્યા છે. વોર રૂમનું બઝર સાથે પરેશ ધાનાણીને લઈને સૌથી મોટા સમાચાર. ટનાટન રાજનીતિમાં પરેશ ધાનાણીનો વધુ એક ટ્વીટ બોમ્બ. પરેશ ધાનાણીએ ટ્વિટર પર પોસ્ટ કરી અને વધુ એક વ્યંગ એ ભારતીય જનતા પાર્ટી માટે કશ્યો છે. ભાજપે ટિકિટ કાપી તે ઉમેદવારોના નામ સાથે પૂર્વ નેતા વિપક્ષ ધારાસભ્ય પરેશ ધાનાણીનો વ્યંગ. હા પાડીને હેઠા બેસાડ્યા, આવું પરેશ ધાનાણીએ કહ્યું છે. એક પર એક પછી એક ટ્વીટ છે થઈ રહી છે. હા પાડીને હેઠા બેસાડ્યા, ભીખુસિંહને ભોઠા પાડ્યા, રંજનબેનને રડાવ્યા, નારણભાઈની નાડ ઢીલી, ધડુકના ઢોલ પીટી નાખ્યા, રૂપાણીને રમતા મૂક્યા ને મૂંજપરાને મરડી નાખ્યા, ભારતીબેન ભૂસાઈ ગયા અને કેસી બની ગયા દેશી. સતત ટ્વિટર પર એક બાદ એક કોંગ્રેસના નેતાઓ વ્યંગ કસી રહ્યા છે. પરેશ ધાનાણી આજે વહેલી સવારથી એક ટ્વીટ કર્યું અને એ ટ્વીટ બાદ એક નેતાઓ પરેશ ધાનાણી ના જે જવાબો આપતા થાકી જાય, પરંતુ ધાનાણી એક બાદ એક જે નેતાઓ છે, ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ છે, તેના પર એક બાદ એક જે વ્યંગ છે કરી રહ્યા છે. પરેશ ટીમને કહીશ કે પરેશ ધાનાણીનો સંપર્ક કરે. દીક્ષિત ઠકરાર પરેશ ધાનાણી ટ્વીટ કરીને જતા રહે છે, પરંતુ મીડિયાના જવાબ નથી આપતા. પરેશ ધાનાણીને ટેલિફોનિક સંપર્ક કરવાનો પણ ટીમને કહીશ કે પ્રયત્ન કરે, કારણ કે પરેશ ધાનાણી આજે સવારથી મુફદ્દલ કપાસી પરેશ ધાનાણી કવિ બની ગયા છે. પરેશ ધાનાણીએ આજે સવારે એક બોલ ફેંક્યો. ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાં જે કંઈ કકડાટ થયા આજે સવારથી શાંત હતા, પરંતુ પરેશ ધાનાણી એ એવા દિગ્ગજ કલાકાર છે કે એ એક બોલ ફેંક્યો અને સામે કેચ પકડાઈ ગયો અને ત્યારબાદ આ જે ટ્વિટર વોર છે અટકી જ નથી રહ્યો. લખ્યું છે કે હા પાડીને હેઠા બેસાડ્યા, ભીખાભાઈને ભીખુસિંહને ભોઠા પાડ્યા, રંજનબેનને રડાવ્યા અને પોતાના જે વર્તમાન નારણભાઈની નાળ ઢીલી, ધડુકનો ઢોલ પીટી નાખ્યો, રૂપાણીને રમતા મૂક્યા, મૂંજપરાને મરડી નાખ્યા, ભારતીબેન ભૂસાઈ ગયા, કેસી બની ગયા દેશી
અને મેહાણી કાકાનો કાંટો જ કાઢી નાખ્યો. જબરજસ્ત વ્યંગ. બિલકુલ કિશન, જે રીતે સવારથી જ એક દિવાસળી લઈને નીકળ્યા છે પરેશ ધાનાણી. સૌથી પહેલા એમણે એક ટ્વીટ કર્યું. એ ટ્વીટ કર્યું ત્યારથી આખી આ ટનાટન રાજનીતિની શરૂઆત થઈ. પરેશ ધાનાણીએ સવારે ટ્વીટ કર્યું કે ભાઈ કમલમમાં એકલો કકળાટ છે અને કોંગ્રેસમાં બધું ટનાટન ચાલે છે. આ ટ્વીટ જે છે એ ખૂબ વાયરલ થયું. એમને ઘણા બધા રીટ્વીટ થયા, રીપોસ્ટ થયા એના. અને એ પછી ભાજપના પ્રવક્તા છે, નેતા છે યજ્ઞેશભાઈ દવે, એમણે વળતો પ્રહાર કર્યો. એમણે ટ્વીટ કર્યું. એ પણ ટનાટન રાજનીતિનું હતું અને એમાં પણ કોંગ્રેસને જોરદાર જવાબ આપ્યો હતો ભાજપ વતી. એ પછી હેમાંગ રાવલ ટ્વીટ કરે છે. એમાં વળી એમણે કવિતા લખી અને એ પછી જાણે એક પછી એક સ્ક્રિપ્ટ રાઇટરને બેસાડી દીધા હોય એમ. હેમાંગ રાવલ બાદ પરેશ ધાનાણીએ પણ આ આખું ટ્વીટ કર્યું છે. એટલે લાગે છે કે આજનો દિવસ ગુજરાતની રાજનીતિમાં ટનાટન રાજનીતિનો દિવસ છે. જે રીતે પરેશ ધાનાણીએ આ ટ્વીટ કર્યું છે, હવે રાહ એ જોવાઈ રહી છે કે ભાજપ શું જવાબ આપે છે. કિશન, લાગે છે કોઈ નવી કવિતા ભાજપના કમલમમાં લખાઈ રહી હશે વળતો જવાબ આપવા માટે. બિલકુલ, આજે વહેલી સવારથી નેતાઓ જાણે કવિ બની ગયા છે. અલગ અલગ બે દ્રશ્યો છે કે પેલા ધાનાણીએ હાલ કમલમાં કકડાટ અને જ્યારે કોંગ્રેસમાં ટનાટન, એ વાત પહેલા મૂકી અને ત્યારબાદ યજ્ઞેશ દવે એમનો જબરજસ્ત જવાબ આપ્યો. જોકે ત્યારબાદ પણ ધાનાણી એ નીચે પડવાનું નામ નથી લેતા અને ફરી એમને ક્યાંક જે ભીખુસિંહની ટિકિટ કાપીને અન્યને આપવામાં આવી તેની વાત કવિતામાં કરી. વર્તમાન સાંસદ રંજનબેનને પણ ટિકિટ આપીને કાપવામાં આવી એની વાત કરી. ક્યાંક રમેશ ધડુકની ટિકિટ કપાય એની વાત કરી. ક્યાંક નારણ કાછડિયાની ટિકિટ કપાય તેની વાત કરી. ક્યાંક પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે, એ વિજય રૂપાણીને પડતા મૂક્યા એની વાત કરી. ક્યાંક જે ભારતીબેન શિયાળ છે એમની વાત કરી, કેસીની વાત કરી અને છેલ્લે જે મેહોણી કાકા છે તેમનો કાંટો કાઢી નાખ્યો. આ તમામ વાત સાથે પરેશ ધાનાણીએ જબરજસ્ત જે વ્યંગ છે ભારતીય જનતા પાર્ટી પર કસ્યો છે. લોકસભાની ચૂંટણીને હજુ 40 દિવસની વાર છે. એ પહેલા નેતાઓ એ કવિઓ બન્યા છે અને વ્યંગ કરી એક બાદ એક જે પાર્ટીના જે સભ્યો છે એકબીજા સામે જબરજસ્ત જે વોર છે એ હાલ જોવા મળી રહ્યો છે. પરેશ ધાનાણીનો વધુ એક વ્યંગ ટ્વિટર પર પોસ્ટ કરી અને હા પાડીને હેઠા બેસાડ્યા એ ટેગ સાથે પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ એમને વળતો જવાબ આપ્યો હતો. યજ્ઞેશ દવેએ પણ તેમને જવાબ આપી અને ના 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 કોંગ્રેસમાં બધું ના અને કકડાટનું ટ્વીટ કરી અને તેમને જવાબ આપ્યો હતો. જોકે હેમાંગ રાવલ અને પરેશ ધાનાણી ફરી ટ્વિટર પર આવ્યા અને ગરજ્યા. પરેશ ધાનાણીનો સંપર્ક કરી રહ્યા છે. જોકે તેઓ માત્ર ટ્વિટર પર જ જવાબ આપવા માંગતા હોય એવું લાગે છે. પોતાના નિવેદનો ક્યાંય મીડિયામાં નથી આવતા. લોકો રાહ જોઈ રહ્યા છે કે પરેશભાઈ તમે આટલી સરસ કવિતાઓ લખો છો તો થોડા મીડિયામાં પણ આવો. તો અમે પણ અલગ અલગ જે પોસ્ટો છે ટનાટન રાજનીતિને લઈને સવારથી જ જે પોસ્ટ છે ચાલુ થઈ છે. પેલા પરેશ ધાનાણીની પોસ્ટ કે હાલ કમલમાં કકડાટ અને કોંગ્રેસમાં ટનાટન, તો એની સામે યજ્ઞેશ દવેએ પોસ્ટ કરીને કહ્યું કે રાજકોટથી પરેશ ધાનાણી ટનાટન, અમરેલીથી પ્રતાપ દુધાતની ના ટનાટન, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાની ના ટનાટન. જોકે ત્યારબાદ હેમાંગ રાવલને એમ થયું કે હું કેમ બાકી રહી જાઉં, તો એને પણ લખી નાખ્યું કે નીતિન કાકાએ પાડી ના ટનાટન, આણંદમાં મિતેશ પટેલને દિલ્હીનું તેડું ટનાટન, વલસાડમાં પત્રિકા યુદ્ધ ટનાટન. આ તમામ જે ટનાટન છે એને લઈ અને રાજનીતિ શરૂ થઈ રહી છે. પરેશ ધાનાણીએ પણ જોકે નવી પોસ્ટ કરી છે અને એ પોસ્ટ તેઓએ કરી છે કે ભીખુસિંહને ભોઠા પાડ્યા. જોકે ફરી બઝર વાગ્યું. ગુજરાત ફર્સ્ટના વોર રૂમમાં ફરી બઝર વાગ્યું છે પ્રદેશ કોંગ્રેસ પર. ભાજપનો જોરદાર વળતો પ્રહાર. કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની ના પાડનારા સામે ભાજપનો વ્યંગ કસ્યો છે. ગુજરાતમાં ટનાટન નહીં, ના પાડવામાં નેતાઓ ટનાટન છે. યજ્ઞેશ દવેએ ટ્વીટ કર્યું છે કોંગ્રેસની મજબૂરીઓ પણ ટનાટન છે તેવું ટ્વીટમાં લખ્યું છે. રાજકોટથી પરેશ ધાનાણીની ટનાટનના
અમરેલીથી પ્રતાપ દુધાતની ટનાટનના, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાની ટનાટનના, તો આણંદથી ભરતસિંહ સોલંકીની ટનાટનના, પાટણથી જગદીશ ઠાકોરની ટનાટનના, તો ના અને ટનાટનનો કકડાટ એ ગુજરાતમાં જબરજસ્ત આજે વહેલી સવારથી જોવા મળી રહ્યો છે. ધાનાણી આજે વહેલી સવારથી કેરોસીન લઈને નીકળ્યા હોય એવું લાગે છે અને ટ્વિટર ઉપર સતત તેઓ આગ ચંપી કરી રહ્યા છે અમરેલીના કોઈ ખૂણામાં બેસીને. ભલે ભાજપ કહેતું હોય કે અમરેલીથી પરેશ ધાનાણીની ટનાટનના, પરંતુ એ નાને પરેશ ધાનાણી આજે જબરજસ્ત આગ આપી છે અને ગુજરાતનું રાજકારણ એ જબરજસ્ત ગરમ છે. સીધું સટ હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.